હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે ઉપવાસમાં ખવાય એવા સાબુદાણાના ફરાળી અપ્પે બનાવીશું. તો આ અપ્પે બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તેને 4 કલાક જેટલા મેં પલાળી રાખેલા છે. તો આવો એકદમ સોફ્ટ દાણો થાય ત્યાં સુધી આપણે એને પલાળવાના છે. એટલે 4 કલાકમાં સરસ એવા ગળી જશે. અને 3 મેં અહીંયા મીડિયમ સાઇઝના બાફીને બટાકા લીધેલા છે, જેની છાલ મેં અહીંયા કાઢી દીધેલી છે. એક વાસણ લઈ લઈશું. વાસણની અંદર આપણે જે પલાળેલા સાબુદાણા છે તે આપણે એની અંદર કાઢીશું. અને આપણે જે 3 બટાકા લીધેલા છે તેને આપણે જે આદું છીણવાની છીણી આવે છે તેનાથી આપણે છીણી લઈશું. ઘરની જે ખૂબ ઓછી સામગ્રીમાંથી આ અપ્પે બનીને તૈયાર થાય છે, એટલે એકદમ સરસ લાગે છે, ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. તો આવી રીતે 3 બટાકા આપણે છીણી લઈશું. હવે આપણે અંદર જે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ એટલે કે સિંધવ અંદર ઉમેરું છું. સ્વાદ મુજબ આપણે ઉમેરીશું. થોડું લીલું મરચું ઉમેરું છું. સિંગદાણાનો ભૂક્કો લગભગ 4 થી 5 ચમચી જેટલો ઉમેરશો, એકદમ સરસ ટેસ્ટ આવશે. અડધી વાટકી જેટલી મેં અહીંયા સમારીને કોથમીર લીધેલી છે. તમે જો લાલ મરચું ખાતા હોય તો લાલ મરચું ઉમેરશો તો પણ ચાલશે. અને અડધા લીંબુનો રસ ઉમેરું છું. બધી વસ્તુ નંખાઈ જાય પછી એને મિક્સ કરી દઈશું. આપણે મિક્સ થઈ જાય પછી હથેળી પર આવી રીતે ઓઇલ લગાવી અને આવી રીતે આપણે એને આવી રીતે વડા વાળી દઈશું, એટલે હાથમાં આપણે ચોંટે નહીં. આવી રીતે આપણે બધા વડા વાળીને તૈયાર કરી દઈશું. હવે આપણે એક અપ્પે પેન લઈશું અને તેની અંદર થોડું ઘી કે તેલ, તમે ઉપવાસમાં જે પણ ખાતા હોય તે થોડું અંદર આવી રીતે અપ્પે પેનની અંદર ગ્રીસ કરી અને જે વડા આપણે લીધેલા છે તે આપણે અંદર મૂકી દઈશું. ઉપવાસમાં આપણે જે તળેલી વસ્તુ ખાઈએ છીએ તેના કરતાં આ વધારે એક બેટર ઓપ્શન છે. તમારે જો ઓછું તેલ ખાવું હોય તો તમે આ રેસીપી જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો. ઉપરથી પણ આવી રીતે થોડું આપણે તેલ કે ઘી તમે જે પણ વાપરતા હોય તે આવી રીતે લગાવી દઈશું. અને ઢાંકણ ઢાંકી અને લગભગ 3 થી 4 મિનિટ એને એક બાજુથી આપણે થવા દઈશું. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ લો રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાનો ગેસ. ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બહારથી ક્રિસ્પી એવા થઈ ગયેલા છે. તો આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું. તમે જો બાળકોને નાસ્તામાં પણ બનાવીને આપશો ને તો ખૂબ જ ફટાફટ થઈ જશે. એક સાબુદાણા ખાલી અલગથી આપણે પહેલાં પલાળીને રાખવાના, તો ખૂબ ફટાફટ થઈ જશે આ રેસીપી પણ. વળી પાછા આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ વળી પાછા થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે ચેક કરી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો બંને બાજુથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયેલા છે અને અંદરથી સરસ એવા સોફ્ટ સાબુદાણા છે, એટલે સરસ મજાના સોફ્ટ હશે. આપણે એને અલગથી ડીશમાં કાઢી લઈશું. ગ્રીન ચટણી સાથે પણ એકદમ સરસ લાગે છે. તમે એમને ખાશો તો પણ સરસ લાગશે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.